જૂની હિન્દી ફિલ્મ દિલનું ગીત છે મુझे नींद न आए मुझे चैन न आए। આ ગીત ભલે રોમેન્ટિક અંદાજમાં ગવાયું હોય પરંતુ તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપર બીજી રીતે લાગુ પડે છે। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે। યુનિવર્સિટીની જ વિદ્યાર્થીની પેક્ષા શર્માએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના કરવામાં આવેલા સર્વેમાં આંચકાજનક હકીકત એ જોવા મળી છે કે 72% વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને અઠવાડિયાના મોટાભાગના દિવસોમાં 6 કલાક કરતાં પણ ઓછી ઊંઘ મળે છે। તેના કારણે સતત માથું ચડેલું રહે છે અને સતત થાક લાગતો રહે છે। 70% વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી થાક અનુભવે છે। તેનાથી 68% વિદ્યાર્થીઓમાં ચીડિયાપણું અને મૂડ સ્વિંગ્સ વધ્યા છે। આના લીધે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ કથળ્યું છે। 48% વિદ્યાર્થીઓ તો ઉજાગરા માટે કેફીનના રવાડે ચડી ગયા છે। આ પ્રકારની અપૂરતી ઊંઘ કેટલીય બીમારીઓને આમંત્રણ આપે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, દેશના ભવિષ્ય એટલે વર્તમાન બાળકોના ભણતરની ખૂબ ચિંતા કરતા હોય છે। ત્યારે સમાજમાં એક બાળકોના ભણતરને લઈને ચિંતા ઉપજી છે કે હાલમાં બાળકો જાગવા માટે કેફીન પદાર્થ લઈ રહ્યા છે અને માનસિક ત્રાસ ખૂબ વધી રહ્યો છે। સમાજની ચિંતા કરતી MSWની વિદ્યાર્થીની સાથે આપણે વાત કરીશું। સરકાર ભાર વગરના ભણતરની ચિંતા કરે છે। આપણે સમાજમાં જે ચિંતા ભણતરની થઈ છે એનો સર્વે કર્યો છે। સર્વેમાં શું બહાર આવ્યું છે? જે સર્વે થયો હતો ને એ હતો થીમેટિક એનાલિસિસ, જેમાં આમ થયું હતું કે 60 છોકરાઓ પર સર્વે કરવામાં આવ્યું હતું। જે છોકરાઓ હતા માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક અને માસ્ટર્સ ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં। અને આ જે રિસર્ચ હતું એ બંને વર્ષના, જે માસ્ટર્સનું 2 વર્ષનું ભણતર હોય એ સ્ટુડન્ટ્સ ઉપર કરવામાં આવ્યું હતું। એ સર્વેમાં 5 વસ્તુઓ બહાર આવી કે જે સ્લીપ અને જે આપણે નીંદર કહેવાય એના લેકથી, લાઈક એના ઓછાપણથી એન્ઝાઇટી ઉપર અસર થાય છે। અને એમાં 5 વિષયો છે જે મેઇન છે, દેટ ઇઝ ફિઝિકલ હેલ્થ, આપણું કોગ્નિટિવ ફંક્શનિંગ, એકેડેમિક, ઇમોશનલ રેગ્યુલેશન અને સોશિયલ ઇન્ટરેક્શન। તો આમાં બહાર આવ્યું કે 72% છોકરાઓ કહે છે કે એમનું જે નીંદ છે, જે સ્લીપ સાયકલ છે એ 6 કલાકથી પણ ઓછું છે। અને જે છોકરાઓ છે લાઈક આમ 48% જેવા છોકરાઓ કહે છે કે એમનું જે રિલાયન્સ, જે જાગવા માટે આમ જે વસ્તુઓ જોઈતી હોય એમાં કેફીન ઉપર જે રિલાયન્સ હોય એ બહુ વધારે વધી ગયું છે। અને એ લોકોને ભણતરમાં પ્રોબ્લેમ થાય છે, એ લોકોને બીજા સાથે ઇન્ટરેક્ટ કરવામાં પણ બહુ પ્રોબ્લેમ થાય છે। 52 સ્ટુડન્ટ્સે રિપોર્ટ કર્યું છે કે બીજા સાથે ઇન્ટરેક્ટ કરવાની એનર્જી જ નથી હોતી એ લોકોમાં। જે આપણે ફોકસ જોઈતું હોય વાંચવા માટે અને બીજી વસ્તુઓ પર કામ કરવા માટે, ક્રિએટિવ રહેવા માટે, એ બધામાં પણ એમને સ્લીપના લીધે બહુ પ્રોબ્લેમ થાય છે। અને જે સ્ટુડન્ટ્સ છે એમને એ પણ રિપોર્ટ કર્યું છે કે એન્ઝાઇટી, જે આપણે ફિલિંગ કહીએ ને કે આમ બહુ રેસ્ટલેસનેસ ફિલિંગ હોય, આમ ઊંઘ નથી આવતી, તો આ એન્ઝાઇટી અને જે સ્લીપ છે ને એ બંનેનું છે ને 2 ડિરેક્શનલ રિલેશનશિપ છે। તમારી નીંદ ઓછી હોય એના લીધે તમારું બ્રેન શું કરે, એ કોર્ટિઝોલ જેવા હોર્મોન્સ રિલીઝ કરે। એના લીધે તમે બહુ આમ વરીડ ફીલ કરો, બહુ રેસ્ટલેસ ફીલ કરો, અને એ રેસ્ટલેસનેસના લીધે તમારું જે બ્રેન હોય ને એ હાઇપર એક્ટિવ હોય અને એના લીધે તમે ઊંઘી નહીં શકતા। તો આ બંને આમ એકબીજા ઉપર બહુ ઇમ્પેક્ટ કરે છે। તમે જે સર્વે કર્યો એમાં જે આવ્યું કે યુવાનો કેફીન પદાર્થ લેતા થઈ ગયા છે, ચીડિયાપણું થઈ ગયું, તો આ જે સર્વેમાં રિપોર્ટ આવ્યો એનાથી સમાજ પર શું અસર પડે? આનાથી સમાજ પર એ અસર પડે છે કે આ લોકો જ અમારા ભારતના ફ્યુચર છે। એ લોકો જ્યારે ઓફિસમાં જશે, જ્યારે આમ પ્રેશર હેન્ડલિંગ સિચ્યુએશન આવશે ને ત્યારે એ લોકો પ્રેશર નહીં હેન્ડલ કરી શકે। હવે શું થયું છે કે જે ફોનનું ઇન્ટરેક્શન છે એ બહુ વધારે વધી ગયું છે। આજકાલ લોકો માણસોના વાત કરવાના કમ્પેરિઝનમાં એ લોકો પ્રિફર કરે છે કે એઆઈ જોડે વાત કરી લે। એઆઈ બોટ્સ જે આવે ને એમને લાઈફ એડવાઇસ પૂછે। તો હવે શું થાય કે હ્યુમન ટચ જે હોય ને એક રિલેશનશિપમાં, કોઈના જોડે વાત કરવામાં, ઇમોશનલ રેગ્યુલેશન જે હોય એ બધું બહુ ઓછું થઈ ગયું છે। તો આમ જે સેન્સિટિવિટી આપણે કહે ને કે બીજા મનુષ્ય પ્રતિ સેન્સિટિવિટી હોવા છતાં એ બધું બહુ ઓછું થઈ જાય। આમ આપણે એક્સિડન્ટમાં જોઈએ કે કોઈનું એક્સિડન્ટ થયું હોય, બધા કેમેરા લઈને ઊભા થઈ જાય છે। તો એ શોના લીધે થાય છે કે ઇમોશનલ સેન્સિટિવિટી છે ને એ બહુ રિડ્યુસ થઈ ગઈ છે। અને પ્રેશર હેન્ડલિંગ, હવે શું થાય છે કે તમારી ઊંઘ ઓછી છે,
તમે સરખી સ્લીપ સાયકલ લેતા નથી, તમે સરખી રીતે ઊંઘતા નથી, એના લીધે તમે ચીડચીડા થઈ જાઓ છો, તમે ક્રિએટિવલી વિચારી શકતા નથી. તો જ્યારે કોઈ ફ્યુચરમાં પ્રોબ્લેમ આવે ને તો તમે પેનિક થઈ જાઓ ઇમિડિયેટલી. એના લીધે શું થાય, એના ઘણા બધા રિપરકશન્સ આવે. તો જે હમણાં પ્રોબ્લેમ સોલ્વિંગની કેપેસિટી છે બહુ રિડ્યુસ થઈ ગઈ છે લોકોમાં. સર્વે ના આધારે હવે સરકારે પણ ચેતવું જરૂરી છે. આ બધું જ દર્શાવે છે કે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્થિતિ ચિંતાજનક છે. ભણવાનું હોય છે પરંતુ આરોગ્યના ભોગે કશું જ ન હોય. આ પુરવાર કરે છે કે દેશની ભાવિ પેઢી માનસિક અને શારીરિક બંને રીતે કુપોષણની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. હવે વિદ્યાર્થીની માનસિક અને શારીરિક સ્થિતિ કોલેજ સ્તરે જ કથળેલી હશે તો તે અત્યંત કપરા અને ગળાકાપ મનાતા કોર્પોરેટ વર્લ્ડમાં ટકી કઈ રીતે શકશે? સફળતાની કુંજી માનસિક અને શારીરિક આરોગ્યમાં છુપાયેલી છે. ફિટ રહેશે તે જ હિટ રહેશે. તેથી વિદ્યાર્થીઓએ તો તેમના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ યુનિવર્સિટીએ ફક્ત રૂપિયા રળવામાં ધ્યાન ન આપતા વિદ્યાર્થીઓ માટે હેલ્થ કોચ નીમવાની તાતી આવશ્યકતા છે. આ સર્વેમાં 60 વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા હતા.